નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર આ બધા સાથે વાત કરતો હોઉં છું. સનાતન ધર્મની, સાહિત્યની, પૌરાણિક કથાઓ આપણા હિન્દુ ધર્મ, સનાતન ધર્મ વિશે. આજે આપણે વાત કરીએ ધૂળેટી વિશે. ધૂળેટીનું મહત્વ શું હોય, એની કથા શું છે, શરૂઆત ક્યાંથી થઈ, એના વિશે જ વાત કરવી છે. તો જોડાયેલા રહો સંસ્કૃતિની વાતો સાથે. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન કૃષ્ણ શ્યામ હતો, તેનો રંગ આપણને ખબર છે, શાસ્ત્રોમાં ઘણા બધા વર્ણન આપણને જોવા મળે છે. રાધાજી ગોરા હતા. ભગવાન કૃષ્ણએ આ માટે ઘણી વખત માતાજીને ફરિયાદ કરી. માતાજી ફોલાવીને સમજાવીને કનૈયાને કૃષ્ણને જવા દેતા. એકવાર ભગવાન કૃષ્ણ માનતા નથી અને માતાજી તેમને સૂચન કર્યું, જા તારો જે રંગ છે એ રંગ રાધાના ચહેરા પર લગાવી દે, એટલે તારા અને રાધાનો ચહેરાનો રંગ એક સરખો થઈ જાય. આ વાત મૈયાને કૃષ્ણને ગમી, કનૈયાને ગમી, યશોદામાને. બાલ ગોપાલ મિત્રો સાથે મળી તેઓ ઘણા કેટલાક કલરો તૈયાર કર્યા, રંગો, અને તેઓ રાધાજીને રંગવા માટે વ્રજમાં જાય છે. આનંદ ઉલ્લાસ સાથે તેઓ રાધાજીને રંગ્યા અને આ તોફાન વ્રજના લોકોને ગમ્યું. આજે પણ એટલા જ ઉત્સાહથી ઉજવાય છે વ્રજમાં ધૂળેટીનો તહેવાર, જે 40 દિવસ અગાઉ ચાલુ થઈ જાય છે. ધૂળેટીનો તહેવાર, આ તહેવાર લાડુની હોળી, ફૂલોની હોળી, લઠ્ઠામાર હોળી, રંગ અને અબીરની હોળીના નામથી આપણે ઓળખીએ છીએ એને. આ ધૂળેટીના શરૂ થવાનું મહત્વ. વસ્તુ જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે.